સુરત શહેરમાં વરાછા અને સારોલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો શહેરની વરાછા વિસ્તારની લાભેશ્વર પોલીસ ચોકી અને સારોલીની શાણિયા અહેમદ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો લાભેશ્વર ચોકી હાલમાં નાની પડતી હતી, જે જગ્યા મળતા મોટી કરવામાં આવી છે. તો લાભેશ્વર પોલીસ ચોકીની હદમાં પાલિકાના 4 વોર્ડ પડે છે. તો લાભેશ્વર ચોકી હદ વિસ્તારમાં 3 વિભાગની બોર્ડર હોવાથી મોટી કરાઈ છે. ત્રણેય વિધાનસભાના ધારાસભ્યો અને શહેર પોલીસ કમિશનર તેમજ ઝોન 1નો સ્ટાફ આ ચોકી ઉદ્ઘાટન દરમિયાન ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં પણ સ્થાનિક લોકો જોડાયા હતા. અહેમદ પોલીસ ચોકીનું અહીંના લોકોના સુખાકારી માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરત શહેરના અને ગુજરાતના કાયદા અને વ્યવસ્થા માટે સરકાર ખૂબ ગંભીરતાથી બધી જ બાબતોમાં પગલાં લઈ રહી હોય ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તાર ખૂબ ડેવલપ છે. અહીંયા દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક સ્ટેટના લોકો પણ બિઝનેસ માટે આવતા હોય ત્યારે એક સદભાવનાના વાતાવરણથી સંયુક્ત રીતે લોકો કામગીરી કરી રહ્યા છે. તો એના વધુમાં વધુ સેવા માટે જ્યારે પોલીસ ચોકી અહીંયા બનાવવામાં આવી છે ત્યારે લો એન્ડ ઓર્ડર અને લોકોના સુખાકારી માટે ખૂબ મદદરૂપ થશે એવી હું આશા વ્યક્ત કરું છું. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.